વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 9, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 2 બહુપદીઓ, જેનો આજ લાસ્ટ લેક્ચર છે સ્વાધ્યાય 2.4નો. બરાબર, ઘણા ટાઈમથી આપણું ચેપ્ટર ચાલે છે. ખાલી પ્લેલિસ્ટમાં જોજો કેટલા વિડીયો છે, 30+ વિડીયો થયા છે આના. બરાબર, એમાં દાખલા નંબર 16 પહોંચી ગયા છે. સૌથી લાસ્ટ અને સૌથી છેલ્લો, પછી આ ચેપ્ટર થઈ જાય પૂરું. લખ્યું છે કે નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલા છે, જેના શક્ય પરિણામ શોધો. એક નંબર આપ્યો છે 3x નો ઘન -12x. આમાં ડાયરેક્ટ શું કરવાનું, સીધું તમારે કોમન લેવાનું આવે. બંનેમાંથી 3 અને x કોમન દેખાય, 3x કોમન લેવાના. 3x કોમન તો વધ્યું શું કૌંસમાં, x - 4 વધે છે. 3x બરાબર, સોરી, આ રીતે ભાગ પાડવાના છે. 3 × x × x - 4. ચલો, તો અહીંયા શું થશે, આપેલ ઘનફળ પરથી લંબાઈ 3 થઈ, પહોળાઈ x થઈને ઊંચાઈ x - 4 મળે છે. સેમ ટુ સેમ બીજો આપ્યો છે 12ky² 8ky - 20k. સેમ ટુ સેમ રકમ p of x બરાબર 12k/5 8ky - 20k. આની અંદર શું થશે, 4 કોમન લઈએ, 4 અને k, કેમ કે 4 બધામાં કોમન નીકળશે અને k કોમન નીકળશે. તો અહીંયા વધશે 3y² + 2y + -5. બરાબર, તો આ બંનેના ભાગ પાડો. પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર કરી અને અહીંયા ભાગ પાડો તો 5 - 3 મળે, એટલે 2 થઈ જશે. ચલો, આ બંનેમાંથી કંઈક કોમન આવશે, આ બંનેમાંથી કંઈક કોમન આવશે, કૌંસ સમાન થશે. અહીંયા y કોમન આવે, 3y + 5 થાય, અને અહીંયા -1 કોમન લો તો 3y + 5 થશે. ચલો, 4k, તો કૌંસમાં શું વધશે, y - 1 અને 3y + 5 થશે. ચલો, તો અહીંયા ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું, ખાલી એનું એટલે લખવાનું છે. તો અહીંયા શું લખી શકાય કે અહીં આપેલ ઘનફળ પરથી કહી શકાય કે લંબાઈ 4k, પહોળાઈ y - 1 અને ઊંચાઈ 3y + 5 મળે છે. બરાબર, ડન. તો અહીંયા આપણું સંપૂર્ણ ચેપ્ટર પૂરું થાય, સંપૂર્ણ સ્વાધ્યાય પૂરું થાય, અને લગભગ લાંબામાં લાંબુ ચેપ્ટર છે. આખું 9મા ધોરણનું જે પુસ્તક કહે ને, તો સૌથી લાંબામાં લાંબુ ચેપ્ટર છે. ખાલી પ્લેલિસ્ટમાં વિડીયો જોજો ટોટલ કેટલા થાય છે. બરાબર, તો અહીંયા સુધી રાખીએ છીએ. ચેપ્ટર સંપૂર્ણ ક્લિયર. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.